અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે આગ, ગલ્લાના સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ લાગી આગ. ઓશિયા મોલ પાસે આગમાં 9 વાહનો ખાખ. ગલ્લાની બાજુમાં જ વાહનોમાં લાગી આગ. દિવ્યાંગ માટેના ગલ્લાના સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થવા પામ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે ચોતરફ આગ જોવા મળી રહી છે. ગલ્લાની બાજુમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી. અહીંયા અમે પેન પાર્કમાં મેં મારું બાઇક પાર્ક કરેલું કે જેથી કોઈ ટોય ન કરી જાય એની માટે. અને હમણાં અમે લોકો હોટલમાંથી બહાર આવ્યા અને પછી અહીંયા જોયું તો અહીંયા બધું બાઇક કે કંઈ હતું નહીં, નામો નિશાન. એટલે કેવી રીતે આ થયું? અને પેન પાર્કમાં છે એટલે આઈ ડોન્ટ નો ત્યાં ગેસનો બાટલો કેવી રીતે આવ્યો. એટલે જો પાર્કિંગ હોય તો ત્યાં એટલીસ્ટ ગેસનો બાટલો તો ના જ હોવો જોઈએ, પણ આઈ ડોન્ટ નો કે કેવી રીતે એ લોકો પાર્કિંગ અલાઉ કર્યું છે. ઇસ્કોન વાઇડ એંગલ સિનેમાની સામે જે પાર્કિંગ છે તેની પાસે એક એલપીજી સિલિન્ડર, 5 એક્ટિવા અને 4 બાઇકમાં આગ લાગેલી હતી. નજીકનું ફાયર સ્ટેશન પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી સ્ટેશન ફાયર ઓફિસર મનુભાઈ સોલંકીજીની ટીમ ફર્સ્ટ રિસ્પોન્ડર ફાયર ફાઇટિંગ કરેલ છે. કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે. ટોટલ 4 ફાયર ફાઇટિંગ વ્હીકલથી આપણે ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ કરેલ છે. 8:04 કોલ રિસીવડ થયો હતો અને 5 થી 7 મિનિટમાં ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ વ્હીકલ્સ લઈને ફાયર ફાઇટિંગ કરેલ છે. પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, FSL ઇન્વેસ્ટિગેશન, કે એક ગલ્લો જે ચાનો ગલ્લો હતો એની આસપાસમાં એલપીજી સિલિન્ડર હશે અને જે વ્હીકલ્સ હતા તેમાં ફાયર સ્પ્રેડ થઈ છે. અમે તરત જ આવીને ફાયરની ફ્લેમ અને સ્મોક જોઈને ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ કરેલ છે.